પ્રકૃતિની વચ્ચે જીવતું એક પ્રાણી છે. શહેર તો આજકાલમાં વસાવ્યા છે આપણે. એ પહેલા આપણે વન્ય વિસ્તારમાં એટલે કે જંગલોમાં રહેતા હતા. ત્યાંથી ગામમાં વસતા થયા, ગામમાંથી તાલુકા પ્લેસ પર ગયા અને હવે મેટ્રો સિટીમાં રહેતા થયા છે. તેમ છતાં પણ માણસનો જે પ્રકૃતિ પ્રેમ છે, પ્રકૃતિ પ્રત્યેનો જે એનો લગાવ છે, એ એના જીન્સમાં છે, જીનેટિકલ છે. આપણને વનરાઈઓ ગમે છે, આપણને પ્રાણીઓની વચ્ચે રહેવું ગમે છે. ખેતરોને લહેરાતા ખેતરોની પાસેથી પસાર થઈએ તો આપણને આનંદ થઈ જાય, મન પ્રફુલ્લિત થઈ જાય છે. આપણે સમુદ્ર જોઈએ તો સમુદ્ર પણ આપણને ગમે છે, નદીઓ ગમે છે. ટૂંકમાં પ્રકૃતિથી જેટલા આપણે દૂર થયા છીએ એટલું જ આપણે પ્રકૃતિથી નજીક રહેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને પ્રકૃતિની નજીક રહેવું એ આપણને અંદરથી જ એક ઉલટથી જ આનંદ આવતો હોય છે. આજે વાત કરવી છે પ્રકૃતિથી નજીક રહે અને રાષ્ટ્ર માટે કંઈક સારું કામ કરવું, સમાજ માટે કંઈક સારું કામ કરવું. એવા આણંદના ધર્મજ ખાતે જેમણે એક પ્રકૃતિ પ્રેમ પોતાનો છે એને પ્રગટ કરવા માટે, એને વ્યક્ત કરવા માટે એમણે શું કાર્યવાહી કરી છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને પણ એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે, ગામના લોકોને પણ એક ચોક્કસ દિશા નિર્દેશ કરી રહ્યા છે અને પ્રકૃતિની વચ્ચે રહી અને પ્રકૃતિની સાથે જીવે છે એવા અર્ચનાબેન ભટ્ટ. આમ તો અર્ચનાબેનનો પરિચય આપું તો સાહિત્ય સાથે પણ સંકળાયેલા છે અને જીવ માત્રને ઉપયોગી થાય એવા કાર્ય કરવા એમને ગમે છે. અને એટલા માટે જ આપણે આજે એમની સાથે વાત કરવી છે એમના પ્રકૃતિ પ્રેમ વિશેની. એમણે જે ધર્મજ ખાતે જે ફાર્મ બનાવ્યું છે અને એ જે કાર્ય કરી રહ્યા છે ત્યાં એના વિશેની વાત કરવી છે. હાલમાં તો તેઓ અમેરિકા છે, પણ અમેરિકાથી આપણી સાથે ઝૂમથી કનેક્ટ થયા છે. અર્ચનાબેન, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર આપનો કિરીટભાઈ. સૌથી પહેલા આપે મારું નામ અર્ચના ભટ્ટ કહ્યું તો એક વાત એ, કારણ કે જે ભેગા ધર્મજમાં આ સમાચાર આવશે તો અર્ચના ભટ્ટને ત્યાં કોઈ નથી ઓળખતું, ત્યાં બધા અર્ચના પટેલને ઓળખે છે, કારણ કે લગ્ન પછીનું મારું નામ અર્ચના પટેલ છે. અર્ચના ભટ્ટ મમ્મી પપ્પાના ઘરનું નામ, અને ત્યાંથી જે લખવાની સફર શરૂ થઈ હતી એટલે અર્ચના ભટ્ટ નામ એક યથાવત હતું. એટલે મારા પતિને એમાં કોઈ જ વાંધો નથી, એ કમ્પ્લીટલી મોડર્ન જમાનાના માણસ છે અને અમે લોકોએ સરનેમ બદલી નથી. એટલે અર્ચના ભટ્ટ ખરા, પણ અર્ચના ભટ્ટ પટેલ, કારણ કે આ બધું જ એક પટેલના ગામમાં આવીને પટેલના સાથ સહકારથી બધું શક્ય થયું છે. એટલે પટેલ ઉપર થોડુંક એમ્ફેસાઇઝ કરીશ, કારણ કે એ લોકોની વચ્ચે છું, એ લોકોના થકી આ બધું સફળ થયું છે. જી બિલકુલ. અર્ચનાબેન, આ હાલમાં આપ જે ધર્મજ ખાતે જે કાર્યવાહી કરી રહ્યા છો એના વિશેની વિગતો આપણા દર્શક મિત્રોને. હા, સૌથી પહેલા તો અમે લોકો પ્રાણી પ્રેમી. મમ્મી પપ્પાના ઘરે હતા ત્યારથી અમારી પાસે પહેલા કૂતરું હતું, પછી પોપટ હતો, બિલાડી હતી. અમે રેસ્ક્યુના કામ કરતા, હું અને મારો ભાઈ બંને. અને ગળથુથી કહીએ ને તો એવી કે અમદાવાદમાં સુંદરવન નામની જગ્યા છે, જે મિની સેન્ચ્યુરી છે અત્યારે. અને પહેલાં એ એક વેનમ સેન્ટર હતું, ક્યાંયથી પણ વનચેતનાના માણસો જે પણ સાપ રેસ્ક્યુ કરતા, કોઈ પણ પ્રકારના રેપ્ટાઇલ બીજા રેસ્ક્યુ કરતા, એમ્ફિબિયન્સ આવતા, એ બધું ત્યાં જમા કરાવવામાં આવતું. હવે અમારા મમ્મી પપ્પા છે તે નોકરિયાત વર્ગ, બંને જણ જોબ પર જાય, એટલે અમે સ્કૂલના સિવાયનો બાકીનો ટાઈમ ત્યાંના જે કેરટેકર હતા એમની સાથે વ્યતીત કરેલો છે. અને મમ્મી પપ્પાએ એક સમજણ અમને લોકોને એવી આપેલી કે તમે અહીંયા જે શીખો છો, અહીંયા રમો છો, એમાંથી એક વસ્તુ ધ્યાનમાં લેજો કે જો આ વસ્તુ શીખી ગયા તો તમે કંઈક આમાં સારું કરી શકશો, અને જો આમાં નથી શીખતા તો એના લેબરને પણ ધ્યાનમાં રાખજો કે તમારા ભાગ આનાથી આગળ કશું આવશે નહીં. એટલે લગભગ 7મા 8મા ધોરણમાં હું હતી અને મારો ભાઈ લગભગ 2જા 3જા ધોરણમાં. ત્યારથી અમે લોકો આ જ કામ કરતા. મારા ભાઈનું પણ એક એનિમલ એક્ટિવિસ્ટ તરીકે ઘણું સારું નામ છે અમદાવાદમાં, મારા કરતાં પણ સારું એમ કહી શકાય, કારણ કે અમે ફિલ્ડ એક્સચેન્જ કર્યા છે. હું પહેલાં નાટક અને સિરિયલોમાં કામ કરતી હતી બાળ કલાકાર તરીકે. એમાંથી ને લગ્ન થયું, ધીરે ધીરે મોટા થયા, લગ્ન થયું, લગ્ન થઈને આ બાજુ આવી, એટલે ટ્રાન્સપોર્ટેશન શક્ય ના બન્યું. ભાઈ હતો તે એનિમલ એક્ટિવિસ્ટ હતો, અમારા બધા જાનવરો હતા. અને મારી પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હતી, જે મારા ભાઈએ ઓલમોસ્ટ બધું જ કામ, કારણ કે હું મોટી થઈ નોકરી કરતી ગઈ, મારી એક્ટિંગનું કામ વધ્યું, એમ મારી પાસે એ બધા માટે સમય હતો નહીં અને બંધાઈને રહેવું મને ગમતું નહોતું. મારા ભાઈએ એ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને બહુ સારો એક ઓપ આપી દીધો
અને એણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની કન્ટિન્યુ કરીને હું આ બાજુ હાઉસવાઈફ થઈ, એટલે મારા બધા જાનવરો પ્રાણીઓ બધા મમ્મીના ઘરેથી પણ ગ્રેજ્યુઅલી આપણા ઘરે આવતા ગયા. મારી દીકરીને પ્રાણી પ્રેમ એને પણ એવો જ છે. એક દિવસ એને બિલાડી પાળવાનું મન થાય, એક દિવસ વાંદરું પાળવાનું મન થાય. એટલે ધીરે ધીરે કરીને એને ગમતા પ્રાણીઓ પક્ષીઓ વસાવી આપ્યા. અને એક સમય એવો આવ્યો કે મારા ઘરના કમ્પાઉન્ડ વાળું જે ભાગ હોય તેમાં પણ પાંજરા હતા. પછી પહેલા માળની અગાશીમાં પણ નકરા પાંજરા. એના પછી ઉપર તમે જુઓ તો પેન્ટહાઉસ વાળી રૂમમાં પણ પાંજરા. એટલે લગભગ 3 ફ્લોર ઉપર પાંજરા 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 થઈને 150 થી 200 પક્ષીઓ અને 4-5 બિલાડી, 2 કૂતરા અને 4 ઇગુઆના થયા. હવે એમાં એવું થાય કે આજુબાજુમાં કોકના ઘરે લગ્ન હોય, કોકને ત્યાં કોક આવ્યું હોય, એટલે એમના છોકરા લઈને આવે કે બેન આને બધું જોવા દેશો એમ. પછી કોકનું છોકરું આડું થાય, બહુ બધા ટોળામાં જમવા ના બેસે તો કે આ જોતા જોતા જમે. એટલે મારા પોપટના પાંજરા પાસે થાળી લઈને બેઠા હોય, પોપટ બતાડતા બતાડતા બાળકને જમાડે. એટલે આ બધી વસ્તુઓ જે થતી હતી એમાંથી એક એવો વિચાર આવ્યો કે આ એક ફેમિલીમાં ડિસ્ટર્બન્સ છે, પ્લસ સાથે સાથે પ્રાણીઓ પક્ષીઓ પણ ડિસ્ટર્બ થાય, કારણ કે ઘરના પાંજરા મર્યાદિત સાઈઝના હોય. એટલે આપણે એક મોટી જગ્યા લીધી અને ત્યાં કમ્પ્લીટ ગાઈડલાઈન સાથેની એવિયરી ડેવલપ કરી. રહી વાત અત્યારે બધા કાયદાઓ જે જુદી જુદી વાતોને લઈને ચર્ચામાં આવતા છે, એમાં કે પરિવેશ નામનું એક પોર્ટલ સરકારશ્રીએ 2019માં બહાર પાડ્યું હતું કે 6 મહિનામાં આજથી પહેલા સુધીમાં જેટલા પણ લોકોની પાસે કોઈ એક્ઝોટિક પ્રાણીઓ પક્ષીઓ હોય તો એ લોકો સેલ્ફ વોલેન્ટરીલી ડિસ્ક્લોઝર આપે અને એ લોકોના બર્ડ એનિમલ રજીસ્ટર થઈ જાય. એના પછી વખતે વખતે સરકારે દર વર્ષે થોડો થોડો સમય એ પોર્ટલ ઓપન કરે કે કોઈ રહી ગયું હોય જેની જાણમાં ન હોય તો આ વસ્તુ રજીસ્ટર થઈ શકે. અને આ જે પગલું ભર્યું સરકારે, એ સરકારશ્રીનો આમાં એક ઉમદા હેતુ એવો કે ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ ફેર જે છે કે જેમાં સ્મગલ થઈને પ્રાણીઓ પક્ષીઓ આવે છે અને વેચાય છે, એમાં જુદા જુદા દેશ સાથેના આપણા સંબંધો ખરાબ થઈ શકે છે. એટલે આપણી પાસે એનું ડોક્યુમેન્ટેશન થયેલું હોય તો ભારત દેશ એ બધા એલિગેશનમાંથી બાકાત રહી શકે અને આપણે પોતે પણ લીગલી સ્મગલ થયેલી વસ્તુ ન અપનાવીને એ જે તે યોગ્ય રીતે વેચાતી મળતી હોય તો એ રીતે, અથવા તો જો એને રાખવાનું લીગલી શક્ય નથી તો તમે ન રાખો, પરંતુ કોઈ કાયદા વિરુદ્ધનું કામ ન કરો. એના માટે થઈને આ કાયદો એક અમલમાં આવ્યો. આપણા બધા પ્રાણીઓ પક્ષીઓ એની સાથે રજીસ્ટર થયેલા છે અને બધા આપણી પોતાની પ્રાઇવેટ ઓનરશિપમાં છે. ધર્મજમાં આપણું એક્ઝેક્ટ લોકેશન કયું હોય? ધર્મજમાં રણોલી રોડ ઉપર અત્યારે સર્વે નંબરથી બધા પ્લોટ પડેલા હોય, ગ્રીન ઝોનમાં ઘર છે, એટલે ફાર્મ છે. એટલે એનો પ્લોટ નંબર છે 1423 1423 રણોલી રોડ ધર્મજ. એ પ્લોટ ઉપર આપણે ફાર્મ ડેવલપ કર્યું છે. આખી 13,000 સ્ક્વેર ફૂટની મોટી એવિયરી છે અને એની આજુબાજુ 100x10, 120x15 અને 120x30 એટલા ફૂટની આખી લીલોતરી છે એની આજુબાજુમાં. એની સાથે ત્યાં આગળ ફૂલ ટાઈમ રહે એના માટેના 2 સર્વન્ટ ક્વાર્ટર છે. અને આટલી માત્ર એવિયરીની જગ્યા કહી મેં તમને. બાકીની જગ્યા એમ બધું થઈને 42,000-45,000 સ્ક્વેર ફૂટ જગ્યા છે, જેમાં 2 સર્વન્ટ ક્વાર્ટર છે. જોવા માટે આવેલ વ્યક્તિઓ હોય તો એમને બેસવા માટેની વ્યવસ્થા છે. મેઇન એવિયરી છે એમાં બેન્ચ મૂકેલી છે. અને આ બધું કરવા પાછળનો મુખ્ય હેતુ એવો કે જ્યારે અમે નાના હતા ને તો પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે સ્કૂલમાંથી લઈ જતા. અત્યારે પણ જાય છે, ઝૂના પ્રવાસો થાય છે, પરંતુ ગવર્મેન્ટ સ્કૂલમાં એ બધું નથી. હવે તમે વિચારો કે ગવર્મેન્ટ સ્કૂલમાં છે ને એક એવી ફેશન થઈ ગઈ છે કે બિલો પોવર્ટી લાઈનના છોકરા જ ભણે. આ એક વરવી વાસ્તવિકતા છે. હવે ગવર્મેન્ટની જે ગ્રાન્ટ આવતી હોય એમાંથી સ્કૂલને સસ્ટેન કરવાનું હોય. સ્કૂલમાં જુદા જુદા પ્રોજેક્ટ આપીને સરકાર ઘણા બધા નિયમો આપી રહી છે કે જે નિયમો હેઠળ બાળકો કંઈક વોકેશનલ પ્રવૃત્તિ શીખે. હવે એમાં એક પ્રવૃત્તિ છે 10 દિવસ બેગ વગરના એ લોકોએ પસાર કરવાના અને કંઈક એ લોકોએ શીખવાનું. આ નિયમ હેઠળ અને જે આ લોકોને ગ્રાન્ટ મળતી હોય ને સ્કૂલો ચલાવવાની, હવે ગ્રાન્ટમાંથી જો એ લોકો બસ ભાડું ખર્ચી અને દૂર દૂર સુધી ઝૂ જોવા લઈ જાય તો એમનું બસ ભાડું જ એટલું બધું વધારે થઈ જતું હોય છે કે જેમાં એમને ડોનર્સ નથી મળતા, ગ્રાન્ટ ઓછી પડે છે. તો મેં મારા એરિયાની સ્કૂલો માટેનું એક
પગલું એવું ભર્યું કે બધી સ્કૂલમાં જઈને મારા લિફલેટ આપી આવી, જાતે જાતે બ્રોશર બનાવ્યા કે મારી પાસે આટલી વસ્તુ છે અને હું આ વસ્તુ કરી શકું છું. હવે એવિયરી વેલ ડિઝાઇન છે, એમાં જેટલી સાઈઝના પાંજરા જોઈએ એટલા પાંજરા છે. અને આ બધા પ્રાણીઓ પક્ષીઓ, લોકો એવું કહેતા હોય કે પાંજરામાં ન પૂરાય. હવે પાંજરામાં પૂરાય કેમ? કારણ કે જે પ્રાણીઓ પક્ષીઓ પાંજરામાં જ જન્મ્યા છે તેમને વાઇલ્ડમાં સર્વાઈવ કરતા નથી આવડતું. એ લોકોને પોતાની તકલીફ એ છે કે એમને કેવી રીતે પોતાનો ખોરાક મેળવવો, એના માટે એ લોકો એમના મા બાપથી તાલીમબદ્ધ થયા જ નથી, કારણ કે એમના મા બાપ પોતે પાંજરામાં હતા, આ લોકો પાંજરામાં જન્મ્યા. એટલે એમને તમારે જો રિહેબિલિટ કરવા હોય તો તમારે એમને ઘણું બધું શીખવવાનું રહે, ને એના માટે પણ ઘણા બધા કાયદા છે. તો આ બધા કાયદાકીય રીતે આ વસ્તુ શક્ય છે કે નહીં, મને ખબર નથી હજુ સુધી. કારણ કે એના માટે ઘણા બધા એનેક્સસ તમારે પાસ ઓન કરવા પડે, ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડે, ને આપણો હજુ બહુ પ્રાઇમરી તબક્કો છે. તો પછી સ્કૂલના બાળકો માટે શું? તો સ્કૂલના બાળકોને હું એવું આપી શકું કે જે બોટાનિકલ ગાર્ડન મેં ડેવલપ કર્યું છે, એમાં 26 જાતના વૃક્ષો છે. એ 26 જાતના વૃક્ષોમાં જર્મ ઇન્ફેક્ટન્ટ વૃક્ષો છે, ફળ ફૂલના વૃક્ષો છે કે જે પ્રાણીઓ પક્ષીઓ ખાતા હોય. આમાં કશું પણ વધારાનું નથી, ડાયવર્સિટી મેન્ટેન થાય એવા જ બધા ઝાડવા પાંદડા છે. એમાં સરગવો છે, દાડમ છે, પપૈયા છે, જામફળ છે, નીલગીરી છે, લીમડો છે, અપરાજિતાના ફૂલ છે, જાસૂદ છે, ગલગોટા છે. હવે આ બધા જે ફૂલો અને ફળો છે તે પ્રાણીઓ પક્ષીઓ ખાતા હોય છે. આમાંથી કશું જ તોડીને અમે અમારા ઘરે નથી લઈ જતા. જે ફાર્મ પરના પક્ષીઓ છે એ લોકોના ખાવા માટે પણ એમાંથી 70-80% જેટલો ભાગ કાપીએ, અને બીજો 15-20% જેટલો ભાગ ત્યાંના ઉપર આપણા આજુબાજુની ડાયવર્સિટીમાં રહેલા પક્ષીઓ અને વાંદરાને એ બધા લોકો આવીને ખાઈ શકે એના માટે રાખીએ છીએ, બધું તોડતા નથી. તો હવે આપણી પાસે જ્યારે આટલી વસ્તુ છે તો આપણે સ્કૂલમાં શું આપી શકીએ? સ્કૂલમાં વોકેશનલ ટ્રેનિંગમાં આપણે સૌથી પહેલા જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વાળો સબ્જેક્ટ હતો એવો આપણો મિની ઝૂ, મિની પેટ ફાર્મ, એમાં વિઝિટ કરે એ સબ્જેક્ટ ક્લિયર થાય છે. એ કવર અપ આપણે કરી શકીએ છીએ. આપણે ત્યાં એની કોઈ ટિકિટિંગ નથી, એટલે સ્કૂલ ખાલી એનો એક સ્લોટ બુક કરે. બુક કરવા માટે એટલા માટેની તાજવીજ કે બુક કરેલું હોય તો આપણે સ્ટાફ એ પ્રમાણે ઓક્યુપાય કરી શકીએ, ઓરિએન્ટેશનની વ્યવસ્થા કરવાની હોય, બધાને શિસ્તબદ્ધ બેસાડવાના હોય, અને એની સાથે સાથે બાળકોને વનભોજન કરાવીને પાછા મોકલું તો એમનો એક દિવસ જમવાનો સ્કૂલના લિસ્ટમાંથી ટૂંકો થાય, અને આવ્યા હોય તો એ જગ્યાએ જમીને પાછા જાય. તો એના માટે મેં ગામમાં એક એવી પેનલ તૈયાર કરી કે જેમાં જે લોકો વેલ ટુ ડુ ફેમિલીઝ છે તે લોકો મને આના માટે સ્પોન્સરશિપ આપે, જેમાં હું ક્યાંય પૈસો જાતે લેતી નથી. એ લોકો ડાયરેક્ટ કેટરરને પેમેન્ટ કરી આપે, અને અમે લોકો બાળકોને ત્યાં આગળ અમારા પટાંગણમાં જમાડીએ. બાળકો આવે ત્યારે એમનું સૌથી પહેલું એક ઓરિએન્ટેશન થાય કે એ લોકો અંદર પાંજરામાં પગ મૂકે ત્યારે એમને સૌથી પહેલા ક્યાં બેસાડવામાં આવશે, ત્યાં બેસીને એ લોકોને શું બતાડવામાં આવશે, પછી એમને પાંજરાથી એક એક પાંજરું કરીને બધા પાંજરામાં લઈ જવામાં આવે. જે પાંજરામાં પક્ષીઓ અને પ્રાણીઓ એટલા માટે સાથે સાથે કહું છું કે મારી પાસે પોકેટ મંકી પણ છે. તો જે લોકો માણસોને કશું કરતા નથી અથવા તો માણસોથી ડરી નથી જતા અને એમને માણસોની હેબિટ છે, એ લોકોની વચ્ચે આ બાળકો પાંજરાની અંદર જાય. તેમની એ લોકોને શાંતિથી બેસવાનું હોય. શું કરે તો પેલા લોકો ડરી જશે અને શું કરે તો એ લોકો એમની પાસે આવશે, આ બંનેનું એમને યોગ્ય ઓરિએન્ટેશન આપવામાં આવે છે. એ લોકો એની સાથે કમ્યુનિકેટ કરે. એટલે આમાં બે વસ્તુ થાય છે. એક તો પ્રાણી પક્ષી પ્રત્યેનો લગાવ ડેવલપ થાય છે. બીજું કે એના માટેની જે બીક હોય એ બીક, ફિયરલેસ કમ્યુનિકેશન ડેવલપ થાય છે. હ્યુમન એનિમલ બોન્ડને લગતો જે સબ્જેક્ટ સાયકોલોજીનો આપણે કહી શકીએ એના એક રૂટ અહીંયા બંધાય છે. બીજી વસ્તુ કે આ બધું જોઈને પ્રાણી સંગ્રહાલય જોયાનો આનંદ એ લોકો માણે છે, થોડુંક વધારે નજીકથી જોયાનો, અડ્યાનો. અને ગવર્મેન્ટ બાળકો જ્યારે જતા હોય છે ને ત્યારે જનરલી મેં આ પોતે વસ્તુ નોટિસ કરેલી છે કે મોટા ઝૂમાં જાય ને ત્યારે કોઈ હાઈફાઈ પરિવારનું છોકરું આવ્યું હશે ને તેના મમ્મી પપ્પાને થોડું હઠહઠ થતું હશે છોકરાઓને જોઈને. તો આ જગ્યા માત્ર એમના માટે જ બનાવી છે. અહીંયા મોટા ઘરના છોકરાઓને આવવું હોય તો જ્યારે સ્કૂલવાળા ન હોય ત્યારે આવે છે, બાકી નથી આવતા. અને ત્યાં પણ કોઈ કોમર્શિયલાઇઝેશન નથી. તો બાળકો એક સંપૂર્ણ પોતાને ઇમ્પોર્ટન્સ મળ્યું એવો એક અનુભવ લઈને પાછા જાય, બધા સાથે કમ્યુનિકેટ કરે, બધા ઝાડવા પાંદડા જોવે.
જુદી જુદી વિઝિટ કરવી હોય કે બોટાનિકલ ગાર્ડન માટે તમારા વૃક્ષોને ઓળખો, એ સબ્જેક્ટથી જો જુદી વિઝિટ કરવી હોય તો એક આખી સેપરેટ ટ્રીપ પણ અરેન્જ થઈ જાય છે. આખો દિવસ આવવું હોય કે પહેલા સવારમાં આવ્યા, નાસ્તો કર્યો, નાસ્તો કરીને પ્રાણીઓ પક્ષીઓને મળ્યા, પ્રાણીઓ પક્ષીઓને મળીને બોટાનિકલ ગાર્ડન જોઈને, બોટાનિકલ ગાર્ડન જોઈને પછી જમ્યા અને જમીને પછી પાછા ગયા, તો એ રીતે પણ થાય. હમ. એટલે આટલું આપણે આપણા ફાર્મમાં આપીએ છીએ. રહી વાત ફાર્મમાંથી એ લોકો પાછા જાય ત્યારની રિટર્ન ગિફ્ટ, તો એમાં મેં નાના નાના મેગ્નેટ બનાવ્યા છે, નાના નાના સેફ્ટી વાળા બેજીસ બનાવ્યા છે કે જે છોકરાઓ સ્કૂલ ઉપર કે પોતાની શર્ટ ઉપર લગાડી શકે. મેગ્નેટ છે તો એમના ઘરમાં ફ્રીજ ઉપર કે ટીવી પાસે લગાડી શકે. તો આવી બધી ગિફ્ટ આર્ટિકલ્સ પણ બનાવ્યા છે કે બધાને માથાદીઠ એક ગિફ્ટ આપીને આપણે પાછા મોકલીએ છીએ. આ ઉપરાંત મેં એક ફૂડ પેકેટ તૈયાર કરેલા છે, જે જનરલ વિઝિટર્સ કોઈ પણ આવે, ટીચર સ્ટાફમાંથી કોઈ આવે તો એમને એક એક પેકેટ આપણે આપીએ કે ઘર આંગણે અથવા તો પોતાની બાલ્કનીમાંથી એ લોકો પશુ પંખીને ખિસકોલીને ચણ મૂકી શકે. તો એ જે છે એ તમે તમારા ધન ધાન્યને ઓળખો, એ ટાઇટલ હેઠળનો પ્રોજેક્ટ સ્કૂલમાં કરવામાં આવશે કે જેમાં અમે લોકો દરેક જાતના ધન ધાન્ય જુદી જુદી બાઉલમાં લઈને જઈએ અને એ બાઉલમાં એ લોકોને ઓળખ આપીએ કે આ બાજરી છે, આ જુવાર છે, આ કાંગ છે, આ મોરિયો છે, આ બધા જે અનાજ છે આપણા, એ લોકોને જાણ થાય, એ લોકો એને ઓળખે અને એમાં સરગવાનો પાવડર અને વીરજમ ઓઇલ આ બે વસ્તુ એડ કરી અને ખિસકોલી માટે અને મોર, ચકલી, પોપટ એ બધા ખાય એના માટેનું ચણ તૈયાર કરેલું છે. તો એક એક્ટિવિટી એ લોકો છોકરાઓ જ જાતે એ ઝીપલોકમાં આપણને ભરીને આપે, 50-50 ગ્રામની ઝીપલોક બનાવે, 5-5 છોકરાઓના ગ્રુપમાં બેસાડી દઈએ અને એક આખો સેમિનાર એવો થાય કે એ મિલેટ અને ગ્રેન્સ જે છે એ આપણને માનવ શરીરમાં કેટલી હદે ઉપયોગી છે અને એમાંથી જો થોડું ઘણું બચી જાય તો આપણી ડાયવર્સિટીમાં રહેલા પશુ પંખીઓ એને ખાઈ શકે છે. તો એ આખો એક ઓરિએન્ટેશન થઈને સ્કૂલનો એક દિવસ એ પણ અમે લોકોએ પ્લાન આઉટ કરેલો છે, જેનું પ્રેઝન્ટેશન ને બધું તૈયાર છે. મારે ત્યાં અત્યાર સુધીમાં 2 સ્કૂલ આવીને ગઈ, ત્રીજી સ્કૂલ આ સપ્ટેમ્બર મહિનામાં 20 તારીખે આવવાની છે. એટલે આ કામ પણ ચાલુ થઈ ગયું છે અને સારી રીતે ચાલે છે, બધાનો સહકાર સારો છે અને આ વસ્તુ કરી રહી છું. આના માટે હજુ આગળ ઉપર આણંદ ડિસ્ટ્રિક્ટમાં ડીએસઓ સાથે વાત કરવાની મારી એ કામગીરી ચાલુ છે, માણસો સંપર્કમાં છે અને એક આખું વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું છે કમ્યુનિકેશન માટે કે જેમાં ટીચર્સ હોય. વન સપ્તાહ હતું ત્યારે 55 પર્યાવરણના શિક્ષકો જુદી જુદી સ્કૂલના આપણે ત્યાં વિઝિટ કરીને ગયા. એક આખો દિવસ આપણે ત્યાં રહ્યા, એ લોકોએ બધું જોયું અને બધા શું શું અહીંયાથી બાળકો માટે પ્લાન આઉટ કરી શકાય એ લઈને ગયા છે. હું અહીંયાથી 17 તારીખે પાછી જાઉં એના પછી અમારી એક આ મીટિંગ છે કે જેમાં અમે આગળ ઉપર શું કરી શકીએ એ પગલાં લેવામાં આવશે. જી જી. બીજું અર્ચનાબેન, આપણે સર્પ વિશેની પણ તમે જે કામગીરી કરો છો, કોઈ પણ જગ્યાએ કોઈ ખેતર હોય, કોઈ ઘર હોય, ગામમાં કોઈ જગ્યાએ સાપ હા નીકળ્યા હોય તો એના માટે તમે ટીમ પણ તૈયાર કરી છે તમારા હાથ નીચે. તમે પોતે તો એ હા કામગીરી હા સુબેરે કરો જ છો, પરંતુ હા હા તમારી અનુપસ્થિતિમાં પણ એ કામગીરી થઈ શકે, ચાલુ છે. હા એ હા એ કઈ રીતે તમે મેનેજ કરો છો? હા, હવે આમાં એવું છે કે જ્યારે સાપ પકડવાની વાત આવે ને ત્યારે સૌથી પહેલા આપણી ગોગા બાપાને દીવો કરવાનો, પછી સાપને મારી નાખ્યો હોય કારણ કે કરડી જશે તો આપણે શું કરીશું. ઘણા બધા સાપ માત્ર સાપ નામ હોવાથી મરી જાય છે કારણ કે લોકોના ઘરમાં ઉંદર, આજે તમે ગામોમાં જશો ને એટલે ખેતર પાસે એમના ઘરો હોય, પ્લસ બિલો પોવર્ટી લાઇનના જે ઘરો છે ત્યાં સૌથી વધારે વસાહતોમાં સાપ નીકળે કારણ કે એમના અનાજ પાણી ખુલ્લા હોય, ત્યારે ઉંદર આવી જતા હોય અને સાપ ઉંદરને ખાવા માટે જ જતા હોય છે. હવે આ લોકો ડરે કે સાપ એમને કરડશે તો એમની પાસે દવા દારૂનો ખર્ચ કાઢવાનો પૈસો નથી હોતો, એટલે એ લોકો એને મારી નાખે. હવે આપણે શું કર્યું કે સાપ નીકળ્યો એમ ખબર પડી તો સરકાર ના પાડે છે કે તમે સાપ પકડો તો એની વિડીયો તમે જાહેર ન કરી શકો, પણ મેં એનો ભંગ કરીને જાહેર કરવાનું કામ કર્યું કે 4 જણને ખબર પડે કે આપણે સાપ પકડી આપીશું. સાપ હાનિ કરતા નથી, હા ઓફકોર્સ હાનિ કરતા છે, પણ એ ક્યારે હાનિ કરતા છે એ લોકોને જાણવું સમજવું બહુ જ જરૂરી છે. અને અમારે ત્યાં સાપ પકડવાનો થાય તો બહારગામથી ટીમ બોલાવવી પડતી હતી, રેસ્ક્યુ ટીમ, કારણ કે ગામમાં કોઈ કરતું નહોતું. એક ભાઈ કરતા હતા, એમની બદલી થઈ ગઈ અને એ બહાર જતા રહ્યા, તો પછી આ બધી વસ્તુની તકલીફો પડી. હવે અમે સુંદરવન જતા હતા ત્યારે શીખેલા હતા, તો આ બધું ફરી રિકલેક્શન થયું અને યાદ આવ્યું
તો સાપ પકડીએ. હવે એમાં અમુક સાપ છે, વુલ્ફ સ્નેક છે, કુકરી સ્નેક છે, બહુ નાના નાના, આપણી આંગળીથી લઈને કોણી સુધીની સાઈઝના નાના નાના પાતળા પાતળા સાપ હોય. આ સાપ આપણને કશું ન કરે, કદાચ એ બટકું ભરે ને તો આપણને બટકાનો દાંત પણ વાગે નહીં. અને માણસ માટે જરા પણ હાનિ કરતા નથી. એ લોકો તો નાના નાના ટેડપોલ અને ફૂદા ખાઈને જીવતા હોય. તો આવા સાપ છે. પછી ધામણ છે, ચેકડ કિલબેક છે. તો આ બધા જે સાપ છે તે સાપ બટકા ભરે, પણ એના બટકાથી માણસને કશું ન થાય. હા, લોહી નીકળે, થોડુંક કદાચ જોરથી બટકું ભરી લીધું હોય તો સહેજ તો સોજો આવે, પરંતુ જીવનું જોખમ નથી હોતું. તો આ બધા જે સાપ પકડું ને, ત્યારે મેં મારે કપડાનું બુટીક પણ હતું. આ પ્રાણીઓ પક્ષીઓ માટે થઈને પણ સાપ મારે ત્યાં સ્ટાફ હતો. અને એ ઉપરાંત અમારે પોતાને ચીકણીનું કારખાનું છે, એટલે મારી પાસે મજૂર વર્ગના છોકરાઓ ઘણા બધા આવતા. એટલે એને અમે અમારી પ્રિમાઇસીસમાં લઈ જઈએ ને ત્યાં એ સાપને છૂટો મૂકીને એમને કહું કે હવે આ તમે પકડી બતાડો. એને પકડવા માટેની ટેકનિક શીખવાડું. આ રીતે 5 થી 6 છોકરાઓ આપણે તૈયાર કર્યા. અને એ છોકરાઓ અત્યારે મારું ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ, જે આ ફાર્મની અને ગવર્મેન્ટ સ્કૂલ માટેની એક્ટિવિટીમાં છે, એની સાથે કોલેબોરેશનમાં દયા ફાઉન્ડેશન કરમસદ, કે જે લોકોના એમના ટાઇટલ નીચે આપણા છોકરાઓ અને હું પોતે પણ એક રેસ્ક્યુઅર તરીકે કામ કરું છું. એ એનજીઓમાં હું પોતે ટ્રેઝરર પણ છું. અને હાલમાં જ દયા ફાઉન્ડેશનને સીએમ સાહેબના હસ્તે આ વર્ષ માટેનો મેક્સિમમ રેપ્ટાઇલ અને વન્યજીવોને બચાવવા માટેનો એવોર્ડ પણ એનાયત થયો છે. અમે લોકો આ બધી જે કામગીરી કરીએ સંપૂર્ણપણે વિનામૂલ્યે હોય છે. કોક અમારા સંસ્થામાં ડોનેશન આપે તો દે આર વેલકમ, પરંતુ અમે આના માટે કશું પૈસા લઈને કામ કરતા હોઈએ એવું નથી. દરેક સ્ટાફ મેમ્બરને વર્ષો વર્ષ એમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જે યુ સ્ટીક હોય, એક આમ આમ એનો નાળચો યુ જેવો હોય અને લાંબી લાકડી હોય કે જેના ઉપર સાપ પકડ્યો તમે, તો એ સાપ એને પોતાનું બોડી એના ઉપર રાખીને તમે પૂંછડી પકડીને એને પકડી શકો પ્રોપર. એને પકડવા માટેની એક આખી પેટી મેં મારી જાતે ડિઝાઇન કરી છે. અત્યાર સુધી કોથળા અને પાઇપો ને એ બધું યુઝ થતું હતું. મેં લાકડાની પેટી ડેવલપ કરી છે. લઈ જવાનું અગવડ ભર્યું છે, પણ ગાડી લઈને જઈએ તો વાંધો ન આવે. એ ગાડી એ બોક્સ એટલા માટે ડિઝાઇન કર્યું છે જેમાં એક સાઈડ મચ્છર જાળી છે અને બાકી બધી બાજુ લાકડું છે. લાકડું છે તે કોઈ પણ સંજોગોમાં ગરમ થતું નથી. એટલે અંદર જો સાપ હોય તો એને દજાય નહીં, એની ચામડીને નુકસાન કરતા નહીં. એ લોકોને ઝાડ ઉપરની હેબિટ હોય, એમની ચામડી લાકડા માટે બહુ સરળ હોય છે, તો એમને એ વાંધો ના આવે. અને બીજું, એ લોકો ઇઝીલી મૂવમેન્ટ કરી શકે. ઘણીવાર શું થાય કે માણસ કોથળામાં ભરે ને તો કોથળાને ગાંઠ મારતી વખતે સાપ તમને કાપડમાંથી પણ બટકું ભરી શકે છે, ને જો ઝેરી સાપ હોય તો તમારા જીવનું જોખમ છે. પ્લસ તમે ગાંઠ મારો, એ ગાંઠ મારીને તમે એટલી નાની પોટલી કરી નાખો કે એને બિચારાને ફરવા ન મળે, તો કોઈક વખત એની કરોડરજ્જુ તૂટી જઈ શકે છે. અને કરોડ તૂટી જાય તો તમે સાપ બચાવેલો કોઈ કામનો નહીં, કારણ કે પોતાની જાતે પોતાનું ભક્ષણ પણ નહીં કરી શકે. એટલે આ પેટીમાં અમે લોકો પૂરીએ. ગામના જે ભાઈ ફેબ્રિકેશનનું કામ કરતા હોય અને જે લોકો ફર્નિચરનું કામ કરતા હોય, એ લોકોએ મને મચ્છર જાળીને લાકડાની પેટી બનાવીને ડોનેટ કરી છે. બધા માટે માથાદીઠ 2-2 પેટીઓ છે. બધા પાસે સ્ટીક છે અને હેન્ડ ગ્લોવ્સ, પગમાં કાફ સુધીના બૂટ. એટલે આ બધી વસ્તુ અમે અમારા દરેક સ્ટાફને 6 જણને પ્રોવાઈડ કરેલી છે. અને કોઈનો પણ કોલ આવે તો ફોન ક્યાંથી આવ્યો, કેટલા વાગ્યે આવ્યો, કઈ જગ્યાએથી સાપ પકડવામાં કેટલો સમય લાગ્યો, કયો સાપ પકડ્યો અને કઈ જગ્યા પર રિલીઝ કર્યો, એની આખી એક કોલશીટ મેન્ટેન થાય છે. સાથે સાથે જે સાપ પકડ્યો હોય એમાં જો ઝેરી સાપ હોય તો પેટીમાં મૂકીને, અને બિનઝેરી સાપ હોય તો હાથમાં રાખીને એ લોકોને એ સાપ બતાવવામાં આવે છે. બતાવીને એના માર્કિંગ, કે એનું મોઢું આવું દેખાતું હોય, એ ફેણ માંડે તો આવી હોય, એના શરીરના કલર આવો હોય, તો કયા કલરના સાપથી ડરવું અને દૂર રહેવું, કયા કલરના સાપ આપણને હાનિ કરતા નથી ને જાતે પણ કદાચ પકડવા હોય તો હાથથી પણ પકડી શકાય, આના માટેનું નોલેજ આપવામાં આવે છે. અને એ નોલેજ આપે પછી જે તે વ્યક્તિના ઘરે જ્યાંથી સાપ નીકળ્યો એનો એ કન્સેન્ટ લેટર ઉપર અમે લોકો સિગ્નેચર લઈએ, અને એ બધું જ અમારી કોલશીટ મેન્ટેન થાય. અને એ કોલશીટ અમારી રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં સમયાંતરે અમારે બતાડવાની હોય છે. આ રીતે કામગીરી થાય છે. જી, હર્ષાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આપ હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા અને પ્રકૃતિને લગતું જે તમે કામ કરો છો, કુદરતના સાનિધ્યમાં રહી અને સમાજનું પણ એક ઉપયોગી કાર્ય કરો છો. ગરીબ વિદ્યાર્થીઓ માટે તમે આટલું જે કાર્ય કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા દર્શક મિત્રોને પણ આવી સરસ મજાની વિગતો આપવા બદલ
આપનો ખૂબ ખૂબ આભાર. આપ આ કાર્યમાં હજુ પણ ખૂબ આગળ વધો અને વધુ ને વધુ આ પ્રવૃત્તિને વિસ્તારતા રહો અને સમાજના તમામ વર્ગના લોકો સુધી આપની આ સેવાનો લાભ પહોંચે એવી આપને શુભકામના. દર્શક મિત્રો, આ હતા અર્ચનાબેન ભટ્ટ પટેલ અને એમણે જે પ્રકૃતિ માટે જે કાર્ય કરી રહ્યા છે એના વિશેની વિગતો આપણને આપી. આપ પણ પ્રકૃતિ સાથે જોડાયેલા રહો અને જ્યાંથી જેટલું બને પ્રકૃતિને ઉપયોગી કાર્ય થતા હોય એવા કાર્યની અંદર આપ જોડાયેલા રહો અને કરતા રહો એવી શુભકામનાઓ. દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ વિશે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર અર્ચનાબેન. થેન્ક યુ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ